રેલવેને લઈને દરેક શહેરની સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા ક્રોસિંગની હોય છે। આવી જ એક સમસ્યા પાટણ શહેર માટે માથાનો દુખાવો બની હતી। પાટણને કાંસા ભેલડી બ્રોડગેજ વિદ્યુત લાઇન મળતા અહીં રેલવે સેવાઓ વધી છે અને તેમાં પણ ખાસ કરીને માલગાડીની સતત અવરજવર રહેતા ક્રોસિંગ વારંવાર બંધ કરવાથી ટ્રાફિકનો પ્રશ્ન સર્જાતો હોય છે અને રેલવે ફાટક બંધ રહેતા અહીં વાહન ચાલકો માટે સમય બગડતો હતો। ત્યારે શહેરીજનોની વારંવાર રજૂઆતના અંતે આખરે ટી આકારનો રેલવે બ્રિજ મંજૂર થયા બાદ તેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે અને 2 વર્ષ બાદ પુલની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। નેરો ગેજથી જોડાયેલું પાટણ જ્યારે 2014 આસપાસ બ્રોડગેજમાં પરિવર્તન થવા રહ્યું ત્યારે હવે અત્યારે હાલ બ્રોડગેજની લાઈન ધમધોકાર રીતે ચાલુ થઈ ગઈ છે। રેલવે ટ્રેક જે છે એ ડબલ ગેજનો થઈ જતા હાલ અત્યારે રાજસ્થાન અને બોર્ડરના એરિયામાં રેલવે વ્યવહાર સારામાં સારો ઈઝી પડી રહ્યો છે। ત્યારે પાટણની જે પ્રવેશવાના માર્ગ ઉપર ફાટકને કારણે ટ્રાફિકની સમસ્યા હતી, વારંવાર ફાટક બંધ એને લઈને જે ઓવરબ્રિજ બનાવવાનો જે ટી આકારનો છે, કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે જે ટી આકારનો બની રહ્યો છે બ્રિજ, એમાં લગભગ ઘણા 6-1 મહિનાથી કામ અટક્યું હતું। જે રેલવે બ્રિજ પાસે રેલવેને વિસ્તાર આવે અને ત્યાં ગટરો નાખવાની હતી, એ કામ હતું એ અટક્યું હતું, એ કામ હવે પૂર્ણ થયું છે। એટલે કહી શકાય કે લગભગ 80% જેટલું બ્રિજનું કામકાજ પૂરું થઈ ગયું છે અને ટૂંક સમયમાં 6-1 મહિનામાં આ બ્રિજ તૈયાર થઈ જશે। અત્યારે હાલ બ્રિજનું જે ધમધોકાર કામકાજ જે અત્યારે ટ્રાફિકની અગવડ પડી રહી છે એ લગભગ ટૂંક સમયમાં સોલ્વ થઈ શકે એવી છે, કારણ કે બ્રિજ હવે 80% 90% જેટલો તૈયાર થઈ ગયો છે। અલ્કેશ પંડ્યા, GSTV।